हेलो नमस्कार विद्यार्थी मित्रों, मूल्यांकन द्वितीय सत्र 2023-24 અને ધોરણ છે 6 અને સામાન્ય જ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી ઝડપથી શેર કરી દેજો। તો પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો રહેશે। એમાં પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં બનાસ નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? તો એ આવશે દાંતીવાડા। બીજો, ગુજરાતમાં ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો જવાબ આવશે તાપી નદી। ત્રીજું, જે રીતે ન્યાયાલયનો સંબંધ વકીલ સાથે છે તે જ રીતે દવાખાનાનો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ ડોક્ટરો સાથે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચે આપેલા મહિનામાં કયા જોડકામાં તેના બંને મહિનાના દિવસોની સંખ્યા અલગ અલગ આવશે? તો એ એપ્રિલ અને ડિસેમ્બર જવાબ આવશે। ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? તો એ આવશે તેહરી બંધ। જનગણ મન એ રાષ્ટ્રગીતના રચયિતા કોણ? તો કે ભાઈ રવિન્દ્રનાથ ટાગોર આવશે જવાબ। ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? તો કે ભાઈ ગોરખપુર આવેલું છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું? તો જવાબ આવશે ડી ગોવા। પ્રશ્ન 2 કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો કે રક્તનો લાલ રંગ કોને આભારી છે? તો જવાબ આવશે હિમોગ્લોબિનને આભારી છે। ભારતના કયા રાજ્યમાં પતંગિયાનું સંગ્રહાલય આવેલું છે? તો આવશે મણિપુર। ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતું? તો આવશે ભાનુ અથૈયા। ત્યારબાદ બ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખો કે કયું વિજ્ઞાન આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનો અભ્યાસ કરે છે? તો એ આવશે આરોગ્ય વિજ્ઞાન। નકશા તથા ચાર્ટ્સ તૈયાર કરવાની કળા કઈ છે? તો કાર્ટોગ્રાફી કહેવાય। આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં આવેલી ઋચાઓનો ગ્રંથ કયો? તો એ આવશે ઋગ્વેદ। ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? તો એ આવશે સમુદ્રગુપ્ત। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। કે લંડનમાં ઇન્ડિયા હાઉસ નામની સંસ્થા શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપી? તો સાચું છે। વીર ભગતસિંહ ક્રાંતિકારી કુટુંબમાં જન્મ્યા હતા? તો આ વિધાન પણ સાચું છે। ત્યારબાદ જોડકા જોડવાના છે કે તે ઉડતું સસ્તન પ્રાણી છે? તો એ આવશે ચામાચીડિયું। અને તે પગ વડે અવાજ ઉત્પન્ન કરે છે? તો એ આવશે તીતી ઘોડો। ત્યારબાદ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની કે પોતાના હાથે જ લખાયેલી પોતાની જીવનકથા? તો એ આવશે આત્મકથા। અને પરદેશ જવા માટેનો પરવાનો? તો એ આવશે પાસપોર્ટ। ત્યારબાદ ખોટા શબ્દ પર છેકો મારવાનો છે કે ચંદ્ર પરથી આકાશ વાદળી કાળું દેખાય છે? તો વાદળી એ ખોટો શબ્દ છે, તો વાદળીને છેકવાનો છે। ઘુવડ પછી મોર્કિંગ બર્ડ તેનું માથું ચારે બાજુ ફેરવી શકે છે? તો અહીંયા મોર્કિંગ બર્ડ છે આપણે ખોટું છે, અહીંયા ઘુવડ સાચું આવશે। ત્યારબાદ અહીંયા ચિત્ર આપેલા છે, એનો નંબર આપણે બાજુમાં લખવાનો છે। તો પહેલું ચિત્ર છે તો એ કોનું છે? તો કે ભાઈ ઝાકીર હુસેનનું છે। બીજું ચિત્ર છે આર વેંકટેશ રામનનું છે। ત્રીજું શ્રીમતી પ્રતિભા પાટીલ છે અને ચોથું તો કે રામનાથ કોવિંદ છે। ત્યારબાદ જોડકા છે કે ભાઈ રામચરિત માનસના લેખક? તો કે ભાઈ તુલસીદાસ। અને અભિજ્ઞાન શાકુંતલમ? તો એ આવશે કાલિદાસ। ત્યારબાદ હું ગુજરાતમાં આવેલું ગરમ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છું? તો એ આવશે વડોદરા। અને ગુજરાતના મારા શહેરમાં સુપર ફોસ્ફેટ ખાતર ઉદ્યોગ વિકસ્યો છે? તો જવાબ આવશે ભાવનગર। સાપસીડી રમતનું સર્જન 13મી સદીમાં ખાલી જગ્યાએ કર્યું? તો કવિ સંત જ્ઞાનદેવે કર્યું। હિમાચલ પ્રદેશના ખાલી જગ્યા ખાતે આવેલું ચૈલ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે જાણીતું વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ છે? તો એ આવશે ચૈલ। ત્યારબાદ અહીંયા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વિધાન પૂરા કરવાના છે। ખાલી જગ્યાની ઉણપથી હાડકાં વાંકા વળી જાય છે? તો એ આવશે વિટામિન ડી। મોટર કારની બેટરીમાં ખાલી જગ્યા નામની ધાતુ હોય? તો એ આવશે સીસુ। અને પાછલા ફોલ્ડરમાં પાછા જવા માટે ખાલી જગ્યા બટનનો ઉપયોગ થાય? તો જવાબ આવશે બેક બટનનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ વિન્ડોઝ બંધ કરવા અને કમ્પ્યુટરને બંધ કરવા સ્ટાર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરવાનું હોય, એટલે કે શટડાઉન પર ક્લિક કરવાનું છે। તો અહીંયા ભાઈ આપણે
જુદી પડતી આકૃતિ આપણે બતાવવાની છે. તો સી નંબરની આકૃતિ છે જુદી પડે છે, જ્યારે અહીંયા એ ઓપ્શનવાળી આકૃતિ જુદી પડે છે. ત્યારબાદ ક છે શબ્દ સમूह માટે એક શબ્દ कि अपने ही मतलब को देखने वाला उसे स्वार्थी कहते हैं और जिसमें कपट न हो उसे निष्कपट कहते हैं. तो ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર.